આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ પુલાવ। તો વેજ પુલાવ બનાવવા માટે તમે જોઈ શકો છો અહીંયા એક બાઉલ બાસમતી રાઈસ લીધા છે। તો સૌથી પહેલા આપણે રાઈસને ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું। તો ચોખાને આપણે અહીંયા ધોઈ લીધા છે। તો હવે આપણે ચોખાને 20 મિનિટ માટે પલળવા દઈશું। તો ચોખા આપણે અહીંયા પલળી રહ્યા છે ત્યાં સુધી આપણે અહીંયા પુલાવનો વઘાર તૈયાર કરીશું। સૌથી પહેલા આપણે કુકરની અંદર 1 મોટી ચમચી ઘી ગરમ કરીશું, સાથે જ 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। ઘી અને તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે કુકરની અંદર 1 ચમચી જીરું ઉમેરીશું, 1 તમાલપત્ર, 1 બાદિયું, 2 તજના ટુકડા, 1 મોટી ઇલાયચી, સાથે 3 લવિંગ ઉમેરીશું। આખા મસાલા ઉમેરી લીધા પછી હવે આપણે કુકરની અંદર વેજીટેબલ ઉમેરીશું। તો સૌથી પહેલા આપણે કટ કરેલી ડુંગળી ઉમેરીશું। તો ડુંગળી ઉમેરી લીધા પછી હવે આપણે ડુંગળીને સાંતળી લઈશું। તો બધું એકદમ સરસ અહીંયા સતળાઈ ગયું છે। તો હવે આપણે કુકરની અંદર 1 કટ કરેલું મરચું ઉમેરીશું, સાથે લીલા વટાણા, કટ કરેલું ગાજર, કટ કરેલો કાચો બટાકો અને કટ કરેલા ટામેટા ઉમેરીશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધું જ મિક્સ કરી અને સાંતળી લઈશું। બધું જ એકદમ સરસ અહીંયા સતળાઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। બધું જ મિક્સ કરી લઈશું। બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે કુકરની અંદર પલાળેલા ચોખા ઉમેરી લઈશું। બધું જ એકદમ સરસ અહીંયા મિક્સ કરી લઈશું। તો ચોખા ઉમેરીને આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે કુકરની અંદર જે બાઉલના માપે આપણે ચોખા લીધા હતા તે જ બાઉલના માપે અઢી બાઉલ જેટલું અહીંયા પાણી ઉમેરીશું। પાણી ઉમેરીને બધું જ મિક્સ કરી લઈશું। બધું જ મિક્સ કરી લીધા પછી કુકરની અંદર અડધા લીંબુનો રસ ઉમેરીશું। બધું જ મિક્સ કરી લઈશું। બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું। તો 2 વિસલ થઈ અને કુકર આપણું ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ પુલાવ બનીને આપણો તૈયાર છે। રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ પુલાવ બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક જરૂરથી કરજો।